મૃત્યુની 5 મિનિટ પહેલાં શું દેખાય છે? યમરાજનો પહેલો પ્રશ્ન સાંભળીને આત્મા પણ કંપી ઉઠી. આજે રાત્રે જો તમને ખબર પડે કે તમારી પાસે જીવવા માટે માત્ર 5 મિનિટ બાકી છે, તો તમે સૌથી પહેલાં કોને યાદ કરશો? તમારા માતા પિતાને, તમારા બાળકોને કે ભગવાનને? પણ જો હું કહું કે આ 5 મિનિટમાં તમને એવું કંઈ દેખાઈ શકે છે જે તમારી આસપાસ ઉભેલા લોકો જોઈ જ ન શકે, એક એવી દુનિયા જ્યાંથી પાછા ફરવું લગભગ અશક્ય છે. આ કથા એ જ રહસ્ય પર આધારિત છે. ગુજરાતના એક નાના ગામમાં હરિપ્રસાદ નામનો 72 વર્ષનો વૃદ્ધ રહેતો હતો. આખું ગામ તેને સારો માણસ માનતું હતું. ગરીબોને મદદ કરતો, દર સોમવારે શિવ મંદિરે જતો અને ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છતો. એક સાંજે તેને અચાનક છાતીમાં ભારે દુખાવો થયો. પરિવાર દોડી આવ્યો. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. બધા પ્રાર્થના કરવા લાગ્યા. હરિપ્રસાદની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. અચાનક તેને લાગ્યું કે રૂમમાં કોઈ બીજું પણ હાજર છે. પરિવારને કંઈ દેખાતું નહોતું, પણ હરિપ્રસાદને દરવાજા પાસે 2 અજાણી આકૃતિઓ દેખાઈ. તેમના ચહેરા ગંભીર હતા, આંખોમાં અદ્ભુત તેજ હતું. તેઓ ધીમે ધીમે તેની તરફ આગળ વધવા લાગ્યા. હરિપ્રસાદ ડરી ગયો. તેણે કહ્યું, તમે કોણ છો? એક આકૃતિએ શાંત અવાજમાં કહ્યું કે હવે તારો સમય પૂર્ણ થયો છે. હરિપ્રસાદ ગભરાઈને બોલ્યો, ના, હજુ તો મારે ઘણું કરવાનું બાકી છે. મારા પૌત્રનું લગ્ન જોવાનું છે, મારા દીકરાને ઘણું કહેવાનું છે. પણ કોઈ જવાબ આવ્યો નહીં. એ જ ક્ષણે તેને પોતાના જીવનના દ્રશ્યો દેખાવા લાગ્યા. બાળપણ, માતાનો પ્રેમ, પિતાની મહેનત, યુવાનીના દિવસો, લગ્ન, સંતાનોનો જન્મ અને પછી એવા કેટલાક ક્ષણો પણ સામે આવ્યા જેને તેણે વર્ષો સુધી ભૂલી જવાની કોશિશ કરી હતી. એક ગરીબ માણસને અપમાનિત કરેલો દિવસ, મિત્રને બોલેલું જૂઠું અને એક એવી ભૂલ જેનો પસ્તાવો તેને આખી જિંદગી રહ્યો. હરિપ્રસાદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સમજવા લાગ્યો, આ હવે કોઈ સ્વપ્ન નહોતું. આ તેના કર્મોની સામેની પ્રથમ મુલાકાત હતી. એટલામાં એ બંને તેજસ્વી આકૃતિઓએ કહ્યું, ચાલો હવે યાત્રા શરૂ કરવાનો સમય થઈ ગયો છે. હરિપ્રસાદે છેલ્લી વાર પોતાના પરિવાર તરફ જોયું. બધા રડી રહ્યા હતા, પણ કોઈ તેને સાંભળી શકતું નહોતું. કોઈ તેનો હાથ પકડી શકતું નહોતું. અને એક ક્ષણે તેને સમજાયું, માણસ મૃત્યુથી નથી ડરતો, તે પોતાના અધૂરા કર્મોથી ડરે છે. હરિપ્રસાદે છેલ્લી વાર પોતાના પરિવાર તરફ જોયું. તેની પત્ની રડી રહી હતી. દીકરો તેના હાથ પકડીને બોલી રહ્યો હતો, પપ્પા, એકવાર આંખ તો ખોલો. પણ હવે હરિપ્રસાદ ગમે તેટલો પ્રયત્ન કરે, તેના મોઢામાંથી એક શબ્દ પણ બહાર ન આવ્યો. અચાનક તેને પોતાના શરીર પાસે જ પોતાનું શરીર પડેલું દેખાયું. તે ચોંકી ગયો. આ તો હું જ છું. તો પછી હું કોણ છું? એટલામાં એક ગંભીર અવાજ સંભળાયો. જેને તો આખી જિંદગી હું માનતો હતો, એ તો માત્ર શરીર હતું. સાચો, તું તો આત્મા છે. હરિપ્રસાદ પાછળ વળ્યો. એ બંને દિવ્ય દૂત તેની સામે ઊભા હતા. ડરથી તેઓ આખો દેહ ધ્રુજી ઉઠ્યો. શું તમે યમદૂત છો? એક દૂતે શાંતિથી જવાબ આપ્યો, અમે તને લેવા આવ્યા છીએ, પરંતુ ડરવાનું કારણ તારા કર્મો નક્કી કરશે, અમે નહીં. આ શબ્દો સાંભળીને હરિપ્રસાદનું હૃદય ધ્રુજી ઉઠ્યું. મારા કર્મો? શું હવે મારા જીવનનો એક એક હિસાબ થશે? દૂતે કહ્યું, પૃથ્વી પર કોઈ પણ કર્મ નાનું નથી હોતું. સારા હોય કે ખરાબ, દરેક કર્મનો સાક્ષી સમય પોતે હોય છે. એટલામાં હરિપ્રસાદને લાગ્યું કે જમીન ધીમે ધીમે દૂર થઈ રહી છે. તે પોતાના ગામને ઉપરથી જોવા લાગ્યો. તેનું ઘર, તેનું આંગણું, મંદિર, ખેતર બધું નાનું થતું ગયું. અચાનક આકાશમાં એક અજાણી અંધારી સુરંગ દેખાઈ. તેમાંથી અજીબ અવાજો આવી રહ્યા હતા. કોઈ રડી રહ્યું હતું, કોઈ દયા માગી રહ્યું હતું, કોઈ પોતાના પરિવારને યાદ કરી રહ્યું હતું. હરિપ્રસાદ ગભરાઈ ગયો. આ અવાજો કોના છે? યમદૂતે ધીમેથી કહ્યું, આ એ આત્માઓ છે જેમને જીવનમાં સમય મળ્યો હતો, પણ તેમણે સમયની કિંમત ક્યારેય સમજી નહીં. હરિપ્રસાદના પગ કંપવા લાગ્યા. તેના મનમાં એક જ પ્રશ્ન ગુંજી ઉઠ્યો હતો, શું મારી સાથે પણ આવું જ થવાનું છે? દૂતે તેની આંખોમાં જોયું અને કહ્યું, એનો જવાબ થોડા ક્ષણોમાં મળી જશે.
કારણ કે હવે તું પહોંચવાનો છે ત્યાં જ્યાં કોઈ જૂઠું બોલી શકતું નથી. હરિપ્રસાદે ડરતા ડરતા પૂછ્યું, ક્યાં? દૂતે ગંભીર અવાજમાં કહ્યું, ચિત્રગુપ્તના દરબારમાં. અને એ શબ્દ સાંભળતા જ આગળ દૂર એક વિશાળ સુવર્ણ દ્વાર દેખાવા લાગ્યો. દ્વાર ધીમે ધીમે ખુલવા લાગ્યું. અંદરથી તેજસ્વી પ્રકાશ બહાર આવી રહ્યો હતો, પણ એ પ્રકાશમાં પણ એક અજાણ્યો ભય છુપાયેલો હતો. દ્વારની અંદર હરિપ્રસાદને એવું શું દેખાયું કે તેના પગ નીચેની ધરતી જ સરકી ગઈ. આગળ ચિત્રગુપ્તનો દરબાર, વિશાળ સુવર્ણ દ્વાર ધીમે ધીમે ખુલવા લાગ્યું. હરિપ્રસાદનું હૃદય એટલી ઝડપથી ધબકી રહ્યું હતું કે જાણે ફરી એકવાર શરીરમાં પાછું જવું માંગતું હોય. જેમ જેમ તે અંદર પ્રવેશ્યો તેમ તેમ એક અદ્ભુત દ્રશ્ય તેની આંખો સામે આવ્યું. અગણિત આત્માઓ શાંતિથી પોતાની વારે ઊભી હતી. કોઈના ચહેરા પર ડર હતો, કોઈના ચહેરા પર પસ્તાવો અને કોઈના ચહેરા પર અદ્ભુત શાંતિ. હરિપ્રસાદ વિચારવા લાગ્યો, શું આ બધાનો પણ આજે નિર્ણય થવાનો છે? યમદૂતે કહ્યું, અહીં દરેક આત્મા પોતાના કર્મો સાથે આવે છે. કોઈ ભલામણ ચાલતી નથી, કોઈ ઓળખાણ કામ આવતી નથી. અહીં માત્ર કર્મ બોલે છે. એટલામાં દરબારના મધ્યમાં એક દિવ્ય સિંહાસન દેખાયું. તેની સામે અસંખ્ય ગ્રંથો જેવા તેજસ્વી લેખાજોખાના પ્રતીકો હતા. હરિપ્રસાદના મનમાં એક જ વિચાર આવ્યો, શું આજ ચિત્રગુપ્તનો દરબાર છે? એક ગુંજતો અવાજ સંભળાયો, હરિપ્રસાદ આગળ આવો. આ અવાજ સાંભળીને તેના પગ ધ્રુજવા લાગ્યા. તે ધીમે ધીમે આગળ વધ્યો અને અચાનક તેની સામે જાણે આખું જીવન જીવંત થઈ ગયું. તેને બાળપણમાં માતાની સેવા કરી હતી તે પણ દેખાયું. એક ભૂખ્યા માણસને ભોજન કરાવ્યું હતું તે પણ દેખાયું. પણ એક ગરીબને અપમાનિત કર્યો હતો તે પણ છુપાયો નહીં. એક મિત્રનો વિશ્વાસ તોડ્યો હતો તે પણ સામે આવી ગયો. હરિપ્રસાદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધ્રુજતા અવાજે બોલ્યો, મારી ભૂલો માટે હવે કોઈ માફી નથી. એ જ સમયે દરબારમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. બધા આત્માઓની નજર એક જ દિશામાં ફરી, ભવ્ય સિંહાસન તરફ. એક દિવ્ય તેજ આખા દરબારમાં ફેલાવા લાગ્યું. યમદૂતોએ તરત જ પોતાનું મસ્તક ઝુકાવી દીધું. હરિપ્રસાદ સમજી ગયો, જેની રાહ હતી તેઓ આવી ગયા. દૂરથી ગુંજતો ગંભીર અવાજ આવ્યો, હરિપ્રસાદ ડરશો નહીં, પરંતુ સત્યથી ભાગવાનો પ્રયત્ન પણ કરશો નહીં. હરિપ્રસાદનું આખું અસ્તિત્વ કંપી ઉઠ્યું, કારણ કે હવે તેની સામે સ્વયં યમરાજ પ્રગટ થવાના હતા. અને યમરાજનો પહેલો પ્રશ્ન સાંભળીને હરિપ્રસાદ નિશબ્દ થઈ ગયો. આખો દરબાર શાંત હતો, એવી શાંતિ જેમાં આત્માનો ધબકારો પણ સંભળાઈ શકે. અચાનક દિવ્ય પ્રકાશ વધુ તેજ થયો. વિશાળ સિંહાસન પર એક પ્રભાવશાળી દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. મસ્તક પર મુકુટ, હાથમાં દંડ, ચહેરા પર કઠોરતા અને સાથે અદ્ભુત ન્યાયનો તેજ. હરિપ્રસાદ તરત જ નમી ગયો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. પ્રણામ ધર્મરાજ. થોડી ક્ષણ સુધી કોઈ અવાજ આવ્યો નહીં. પછી આખા દરબારમાં ગુંજી ઉઠ્યો એક ગંભીર અવાજ, હરિપ્રસાદ, તારો સમય પૂર્ણ થયો છે. આ શબ્દો સાંભળીને હરિપ્રસાદની આંખોમાંથી આંસુ વહી પડ્યા. તે ધ્રુજતા અવાજે બોલ્યો, મહારાજ, મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે, પરંતુ ઘણી સારી બાબતો પણ કરી છે. મને એક તક આપો. ધર્મરાજે શાંતિથી કહ્યું, અહીં દયા પહેલાં સત્ય આવે છે અને સત્ય પહેલાં કર્મ. એટલામાં ચિત્રગુપ્તે પોતાના દિવ્ય લેખાજોખા ખોલ્યા. કોઈ કાગળ નહોતો, કોઈ કલમ નહોતી, પણ હરિપ્રસાદના જીવનનો દરેક ક્ષણ પ્રકાશના રૂપમાં દેખાવા લાગ્યો. તેના સારા કર્મ, તેના ખરાબ કર્મ, તેના વિચારો, તેના શબ્દો, બધું કંઈ જ છુપાયું નહીં. હરિપ્રસાદ આશ્ચર્યમાં પડી ગયો. આ બધું કોણે જોયું હતું? ચિત્રગુપ્તે જવાબ આપ્યો, માણસ દુનિયાથી છુપાઈ શકે છે, પરંતુ પોતાના કર્મોથી ક્યારેય નહીં. ફરીથી દરબારમાં શાંતિ છવાઈ ગઈ. અને ત્યારબાદ ધર્મરાજે હરિપ્રસાદની આંખોમાં જોઈને એક પ્રશ્ન પૂછ્યો. એવો પ્રશ્ન જેનો જવાબ કોઈ ધનવાન આપી શકતો નથી, કોઈ રાજા આપી શકતો નથી, કોઈ પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિ બચાવી શકતી નથી. ધર્મરાજે પૂછ્યું,
તને મનુષ્ય જન્મ મળ્યો હતો, શું તું માત્ર પોતાના માટે જીવ્યો કે તારા કારણે કોઈ બીજાનું જીવન પણ સારું બન્યું? આ પ્રશ્ન સાંભળીને હરિપ્રસાદનું માથું નીચે ઝૂકી ગયું. તેને પોતાની આખી જિંદગી યાદ આવવા લાગી, જ્યાં તેણે કોઈની મદદ કરી હતી અને એક ક્ષણો પણ જ્યારે તે મદદ કરી શકતો હતો પણ સ્વાર્થને પસંદ કર્યો હતો. તેના હોઠ સુકાઈ ગયા. જવાબ આપવા માટે શબ્દો જ નહોતા, કારણ કે તે હવે સમજી ગયો હતો માણસનું મૂલ્ય તેની સંપત્તિથી નહીં પરંતુ તેના કર્મોથી નક્કી થાય છે. અને એ જ ક્ષણે ચિત્રગુપ્તે એક તેજસ્વી પાનું ખોલ્યું. તેમાં એવી ઘટના લખેલી હતી જે હરિપ્રસાદ પોતે પણ ભૂલી ગયો હતો, પણ એ જ ઘટના હવે તેના આખા નિર્ણયને બદલી નાખવાની હતી. ચિત્રગુપ્તે તે તેજસ્વી પાનું ખોલ્યું. હરિપ્રસાદ શ્વાસ પણ લઈ શકતો નહોતો. આખો દરબાર શાંત હતો. ચિત્રગુપ્તે કહ્યું, હરિપ્રસાદ, તારા જીવનમાં ઘણા સારા કર્મ છે, પરંતુ કેટલીક એવી ભૂલો પણ છે જેને અનેક લોકોને દુઃખ પહોંચાડ્યું. હરિપ્રસાદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, હું મારા પાપો સ્વીકારું છું, પરંતુ હવે કંઈ બદલી શકું એમ નથી. એટલામાં ચિત્રગુપ્તે એક દ્રશ્ય બતાવ્યું. આશરે 30 વર્ષ પહેલાંનું. એક વરસાદી રાત, રસ્તા પર એક અજાણ્યો વૃદ્ધ ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. લોકો તેની આજુબાજુમાંથી પસાર થઈ રહ્યા હતા. કોઈ રોકાયું નહીં, પરંતુ હરિપ્રસાદ રોકાયો. પોતાની નવી શાલ ઉતારી, વૃદ્ધને ઓઢાડી, તેને ભોજન કરાવ્યું અને કોઈને કહ્યા વગર પોતાના રસ્તે ચાલ્યો ગયો. હરિપ્રસાદની આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયું. મને તો આ ઘટના યાદ પણ નહોતી. ચિત્રગુપ્ત સ્મિત સાથે બોલ્યા, માણસ પોતાના સારા કર્મો ભૂલી જાય છે, પરંતુ ધર્મ ક્યારેય ભૂલતો નથી. ત્યારે ધર્મરાજે કહ્યું, તારા જીવનમાં ભૂલો ઘણી હતી, પરંતુ તું પસ્તાયો પણ હતો અને નિસ્વાર્થ સેવા પણ કરી હતી. દરબારમાં ફરી શાંતિ છવાઈ ગઈ. થોડી ક્ષણો પછી ધર્મરાજે પોતાનો દંડ ઊંચો કર્યો અને કહ્યું, હરિપ્રસાદ, તને તારા કર્મો અનુસાર આગળની શુભ ગતિ પ્રાપ્ત થશે. આ શબ્દો સાંભળતા જ હરિપ્રસાદના ચહેરા પર શાંતિ આવી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ આ વખતે ડરના નહીં, કૃતજ્ઞતાના. અને છેલ્લી વાર પૃથ્વી તરફ જોવા લાગ્યો. પત્ની હજુ પણ રડી રહી હતી. દીકરો પિતાના ચરણોમાં માથું મૂકી બેઠો હતો. હરિપ્રસાદ ધીમેથી બોલ્યો, રડશો નહીં. જીવન ખૂબ નાનું છે. એકબીજાને પ્રેમ કરજો. કોઈનું દિલ ક્યારેય દુભાવશો નહીં, કારણ કે અંતે સાથે ધન નહીં આવે, સાથે આવશે તો માત્ર કર્મ. એટલામાં એક દિવ્ય પ્રકાશ આખા દરબારમાં ફેલાયો. હરિપ્રસાદની આત્મા એ પ્રકાશમાં વિલીન થવા લાગી અને તેના ચહેરા પર એક અજોડ શાંતિ છવાઈ ગઈ. કહાનીનો અંતિમ સંદેશ. મિત્રો, ગરુડ પુરાણનો મૂળ સંદેશ એ નથી કે મૃત્યુથી ડરો, પરંતુ એવો જીવન જીવો કે મૃત્યુ આવે ત્યારે પસ્તાવો ન રહે, કારણ કે અંતે માણસની ઓળખ તેના ધનથી નહીં, તેના કર્મોથી થાય છે. જો આ કથાએ તમને જીવન વિશે વિચારવા મજબૂર કર્યા હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો. કદાચ એક સારો વિચાર કોઈનું આખું જીવન બદલી શકે છે. મૃત્યુ અને આત્માની આ આધ્યાત્મિક કહાની તમને પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.